સૂર્યમંડળમાં અનેક ગ્રહો ઉપગ્રહો આવેલા છે, જ્યાં ગ્રહો પર અમુક પરિવર્તન આવતા રહે છે. આપણે એવું વિચારીએ છીએ કે ધરતીકંપ માત્ર પૃથ્વી પર જ આવે છે, પરંતુ એવું જરા પણ નથી. અત્યાર સુધીની શોધખોળમાં જાણવા મળ્યું છે કે ભૂકંપ બીજા ગ્રહો પર પણ આવે છે, જેમાં ચંદ્ર પર પણ સિસ્મિક એક્ટિવિટી રેકોર્ડ કરાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર આવતા ભૂકંપને મૂન ક્વેક કહેવામાં આવે છે, તો મંગળ ગ્રહ પર પણ સિસ્મિક એક્ટિવિટી રેકોર્ડ થયેલી છે. તેની પર આવતા ભૂકંપને માર્સ ક્વેક કહે છે. માત્ર ચંદ્ર અને મંગળ જ નહીં, પણ એક એવો પણ ગ્રહ છે કે જ્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે. સૂર્યમંડળમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે. તેની ટેક્ટોનિક પ્લેટ ખૂબ સક્રિય રહે છે. પૃથ્વીના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટમાં થતી હલચલ જ ભૂકંપનું કારણ બને છે. જ્યારે આ પ્લેટો ટકરાય છે ત્યારે ભૂકંપ આવે છે. પ્લેટોના ટકરાવાથી તરંગોરૂપી એનર્જી નીકળે છે, એને જ ભૂકંપ કહેવાય છે.